સુરતમાં ડીઈઓ કચેરીમાંથી કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં પૂર્વ ડીઈઓની બોગસ સહીઓ અને બંધ સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડા કરીને કરોડોના કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ છે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારીના તપાસમાં સ્કૂલોની માન્યતાનું કૌભાંડ સામે આવ્યું છે। પૂર્વ ડીઈઓની બોગસ સહી અને બંધ સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડા કરી કરોડોના કૌભાંડની આશંકા છે। હાલમાં કાર્યરત જ નહીં પણ બંધ ખાનગી સ્કૂલોની ફાઇલોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। સ્કૂલોની માન્યતા અને કરોડોની કમાણી કર્યાનો આક્ષેપ થયો છે। તો આ કૌભાંડમાં કચેરીના 5 કર્મચારીઓ ખાનગી સ્કૂલના સંચાલકો સાથે મળીને ષડયંત્ર ચલાવી રહ્યા હતા। પૂર્વ ડીઈઓની બોગસ સહી કરીને વહીવટી મંજૂરીના ઓર્ડર ઇસ્યુ કરતા હતા। જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં 21 સ્કૂલોમાં ગેરરીતિ મળી આવી છે અને 45થી વધારે સ્કૂલો શંકાના દાયરામાં આવતા તપાસ હાથ ધરાઈ છે। હાલ તો ડીઈઓની તપાસમાં 106 સ્કૂલોના દસ્તાવેજો શંકાસ્પદ મળતા યુડાયસને લોક કરી દેવાયા છે। જી સર, બંધ શાળાઓને ફરીથી મંજૂરી મેળવીને ચાલુ કરવાનો કારસો થયો, કઈ રીતનું આખું સ્કેમ ચાલતું હતું, કેટલા લોકોની સુનાવણી અને શું તપાસ? સુરતની અંદર આવેલી 1100 કરતા વધુ શાળાઓ પ્રાથમિક શાળાઓ આવેલી છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં। આ પૈકી ઘણી બધી શાળાઓ વર્ષો પહેલા શરૂ થઈ હોય અને જે શાળાઓ વિદ્યાર્થીની સંખ્યાના અભાવે બંધ થઈ ગઈ હોય તેવું પણ જાણવા મળ્યું છે। આ બધી શાળાઓને ધ્યાનમાં લઈ 20 થી 25 થી ઓછી સંખ્યા હોય બધી શાળાઓની પૂર્ણ ચકાસણી કરાવરાવી છે। આના આધારે 21 શાળાઓની માન્યતા રદ કરવા માટે માનનીય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે। તમામ શાળાઓની ફાઇલો પણ મોકલી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં હિયરિંગ થઈ નવા સત્રથી આ શાળાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે। આ ઉપરાંત બીજી 50 જેટલી શાળાઓ જે છે તેની ટીમ દ્વારા જે માન્યતા રદ કરવા માટેની 5 સભ્યોની કમિટી હોય કમિટી દ્વારા તપાસ થઈ ચૂકી છે, તેના રિપોર્ટ પણ આવી ચૂક્યા છે। એના આધાર પર તમામ શાળાઓના હિયરિંગ શરૂ છે। આ શાળાઓના એકવાર હિયરિંગ લાસ્ટ તક આપવી જોઈએ, એ તક આપ્યા બાદ આ શાળાઓની માન્યતા રદ કરવા માટે અથવા તો શરૂ રાખવા માટેની કાર્યવાહી જે છે એ માનનીય નિયામકશ્રીને મોકલી આપવામાં આવશે। આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું, આ શાળાઓની ચકાસણી કરતા એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય એને પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઉભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે। તો આ બાબતની તપાસ માટે 8 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે। આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે, ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે, કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં। સાહેબ, આ સમગ્ર જે મામલો હતો, કઈ રીતે આ લોકો આખો આ કાગળ તૈયાર કરતા હતા? આ બાબતની અંદર તપાસ કમિટીનો રિપોર્ટ અને શાળાના હિયરિંગ અને શાળાના તમામ ડોક્યુમેન્ટનું કચેરીના ડોક્યુમેન્ટ સાથે સરખામણી કરાવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા 15 થી 17 વર્ષ સુધીના તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી રહ્યા છે, જેથી કરીને કોઈ પણ શાળા જે છે એ આવી જો જાણવા મળશે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। શાળા મંડળ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે આ કૃત્યમાં સંડોવાયેલા હશે તેની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। ધ્યાને કઈ રીતે આવ્યું આખું? આ શાળાઓ જે છે એ મારા ઇન્સ્પેક્ટર દ્વારા ગોડાદરા, ડિંડોલી, ઉધના વિસ્તાર કે જે વિસ્તાર પછી પૂણા ગામ છે, વરાછા વિસ્તારની અંદર જે શાળાઓ શરૂ છે કે જેની અંદર માન્યતા બાબતે અથવા તો ભૌતિક સુવિધાની ચકાસણી, ભૌતિક સુવિધા ઓછી જોવા મળે છે અને શાળાઓના વાર્ષિક નિરીક્ષણ બાબતે ચકાસણી કરતા બાબત ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતાપૂર્વક કાર્યવાહી થઈ રહી છે।